ડાંગ જિલ્લાના સોનુસિયા ગામે એક ભારત શ્રેષ્ઠ ભારતના દ્રષ્ટાંત સાથે નવરાત્રીનું ભવ્ય આયોજન। ગુજરાત રાજ્યનો આદિવાસી બહુમૂલ્ય વસ્તી ધરાવતો ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ સોનુનિયા ગામના નિવાસીઓએ નવરાત્રીના પાવન પર્વને રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ, દેશના અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ, ભાષા, બોલી, પારંપરિક રીત રિવાજ, ખોરાક અને પોશાકને વિવિધતામાં એકતાના પ્રતીક સમાન દેશને એક ભારત શ્રેષ્ઠ ભારતના ઉત્તમ દ્રષ્ટાંત આપતા નવરાત્રીનું ભવ્ય આયોજન કર્યું છે। ઉલ્લેખનીય છે કે અંદાજે 900ની વસ્તી ધરાવતા ગામમાં અલગ અલગ જાતિ અને ધર્મના લોકો વસવાટ કરે છે, છતાં તેઓ બધા એક ભારત શ્રેષ્ઠ ભારતની જેમ હળી મળીને રહેતા હોય છે, જેથી તેઓએ નવરાત્રીનું આયોજન પણ દેશમાં વિવિધતામાં એકતાના દર્શન થાય તેવી આશા અને એકતા જળવાઈ રહે અને ભારત દેશ સર્વોપરી છે તેવા સંદેશા સાથે નવરાત્રીના અવસર નિમિત્તે એકતાના પ્રતીક સમાન નવરાત્રીનું આયોજન કર્યું છે। આ ગામની 100% વસ્તી આદિવાસી હોવાથી પારંપરિક વાજિંત્રો અને પોશાકો પહેરીને નવરાત્રીમાં ખેલૈયાઓ ઝૂમતા જોવા મળ્યા હતા। દેશમાંથી જાતિ અને ધર્મથી ઉપરી રાષ્ટ્ર દેશને ગણી ભાઈચારા પ્રેમભાવનો સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। મા અંબાના જગદંબાના શસ્ત્રોનું ગ્રામજનોએ પૂજન કરી ગરબે ઝૂમતા ખેલૈયાઓ જોવા મળ્યા હતા। નવરાત્રીને સફળ બનાવવા માટે ગામના પોલીસ પટેલ શિલાન્યાસભાઈ ગાયકવાડ, ગામના કારોબારી સભ્ય પંડિત ચૌધરી, ગામના સભ્ય જયવંત વાઘમારે, પ્રભા વાઘમારે, સોનલ ભોયે તેમજ સોનુનિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સમરસ સરપંચ શ્રીમતી ભાગીબેન રાજુભાઈ ભોયે તથા ગામની મહિલાઓ, ગામના વડીલો, ગામના આગેવાનો ખૂબ જ મોટું યોગદાન હોવાથી તમામનો આભાર ગ્રામજનોએ માન્યો હતો। બ્યુરો રિપોર્ટ ચંદુ કેલહરી, ડાંગ, સાપુતારા।